14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 વિદ્યાર્થી મિત્રો, આ લેસનની અંદર આપણે ભૂપૃષ્ઠના પ્રકારો જોયા, જેની અંદર ઉત્તરનો પર્વતીય પ્રદેશ જોયો, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ જોયો, ઉચ્ચ પ્રદેશ જોયો, તટીય મેદાન અને દ્વીપ સમૂહની વાત કરી. આ બધાની ડિટેલ અને ભારતના કયા સ્થળે આ બધા ભૂપૃષ્ઠના પ્રકારો આવેલા છે એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરી. આ ઉપરાંત લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખડક અને ખનિજો વિશે વાત કરી અને હવે જમીન અને તેનું મિત્ર એના વિશે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ કે જમીનનું નિર્માણ કેવી રીતના થાય, બરાબર. તો પહેલાં તો અહીંયા એ વાત કરીશું કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે અને એના અલગ અલગ પ્રકારો કેટલા છે અને કયા કયા છે. આ પ્રકારની જમીન ભારતમાં કઈ જગ્યાએ આવેલી છે, આ બધી ડિટેલ આપણે મેળવીશું. જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું છે. જૈવિક એટલે જૈવિક અને અજૈવિક, આ બંનેનું ડિફરન્સ સમજવું જરૂરી છે. જૈવિક દ્રવ્યનો મતલબ થાય કે જે અમુક જીવજંતુઓ છે, વનસ્પતિ છે, એ જ્યારે નાશ પામે અને પછી એના સળવાથી જે કંઈ પણ બને એ જૈવિક દ્રવ્ય. અને અજૈવિક એટલે પાણી છે, હવા છે, ભેજ છે, આ બધું સૂર્યપ્રકાશ છે, બરાબર. આ બંને ભેગું થઈ એટલે કે જૈવિક અને અજૈવિક એ પદાર્થો ભેગા થઈને જમીનનું નિર્માણ કરે છે અને એક પાતળું સ્તર બનાવે છે. તો જમીન ખરેખર આપણે એક ઉદાહરણ લઈએ તો અહીંયા આગળ પણ આપણને ટેક્સ્ટમાં ઉદાહરણ આપ્યું છે કે જૈવિક જમીન જે છે એ કેવી છે. તો જેમ સફરજન છે અને સફરજનની ઉપરનું પાતળું જે છાલનું પડ છે તો એ જમીન છે અને બાકી આખું અંદર જે ભૂગર્ભ, આપણે જેને ભૂગર્ભ નામે ઓળખીએ છીએ એ સફરજન છે, એવું કહી શકીએ આપણે. એક સામાન્ય ઉદાહરણ એટલે કે પૃથ્વી પરનો જે પોપડો છે, સામાન્ય પટલો ટુકડો, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, એવી વ્યાખ્યા આપણે કરી શકીએ. હવે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પરીક્ષાલક્ષી છે, પૂછાઈ શકે એવું છે કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. તો જમીન એ ખડકોના ખવાણથી ફલિત પેદાશ છે, બરાબર. જેમ ખડકો, જમીન એટલે બધું જ ભેગું આવી છે, નહીં એકલા જૈવિક કે નહીં અજૈવિક, બધું ભેગું થઈને જે નિર્માણ થાય કે જેની અંદર રેતી, કાંકરા, પથ્થર, પછી કોઈ પણ મૃત જીવાવશેષો છે, એના મૃતદેહો છે જે સડી ગયેલા, અને આ ઉપરાંત વનસ્પતિ છે, ખોવાયેલી વનસ્પતિ કે નાશ પામેલી વનસ્પતિના અવશેષો છે, આ બધું જ ભેગું થઈને જમીનનું નિર્માણ કરે છે, બરાબર. તો અને ખડકોનું સતત જે ઘસારો થાય છે એના કારણે જમીનનું નિર્માણ થાય છે કુદરતી રીતે, બરાબર. તો ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોના ખવાણથી એટલે કોહવાવાથી અથવા એકબીજા ઉપર પડી સ્તર બનાવવાથી એક આખું જમીનનું નિર્માણ થાય છે. અને ભૂમિ આવરણોમાં ખડકોના નાના ટુકડા, કાંકરા, રેતી, પથ્થર, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ તરીકે ઓળખાય છે. આ ખાસ યાદ રાખીશું કે જમીનના ઉપરના પડમાં જે રેતી, કાંકરા, માટી, પથ્થર એ બધું જે આવેલું છે એને રેગોલિથ તરીકે ઓળખાય છે. આ બધું જે ભેગું થઈને જમીનનું નિર્માણ કરે છે, બરાબર. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, તે પછી જૈવિક દ્રવ્યો એની અંદર, અને જૈવિક દ્રવ્યો હવા અને પાણી છે એ અંદર ઉમેરાય છે અને જમીનનું નિર્માણ થાય છે. જમીન બનવી એ કંઈ ટૂંકા સમયની પ્રક્રિયા નથી, એ બહુ લાંબા સમયનું આખી એક પ્રક્રિયા આપણે કહી શકીએ કે રેતી, પથ્થર, કાંકરા, એની અંદર હવા, પાણી, સૂર્યપ્રકાશ પડે અને જીવાવશેષો જે છે એ પણ પડે અને એક આખું જમીનનું નિર્માણ થાય છે. તો એ એક લાંબા સમયની પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. હવે ઘણી બધી આપણે ભારતની અંદર ઘણી બધી જુદા જુદા પ્રકારની જમીન જોઈએ છે. ક્યાંક રાતી જમીન છે, ક્યાંક કાળી જમીન છે, ક્યાંક લાલ જમીન છે, બરાબર. તો ક્યાંક ભેજવાળી જમીન છે અને ક્યાંક રણ પ્રકારની જમીન છે, ક્યાંક પર્વતીય પ્રકારની જમીન છે. તો આપણા ભારતની અંદર ટોટલ 6 પ્રકારની જમીનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એ 6 પ્રકારની જમીન કાંપની જમીન છે. ક્યાંક આપણે અગાઉ જોયું કે જે ઉત્તરનો મેદાની પ્રદેશ છે એ આખો કાંપનો મેદાની પ્રદેશ છે,
તો ટૂંકમાં ભારતની અંદર અલગ અલગ પ્રકારની જમીનો આપણે જોઈ શકીએ છીએ. તો એ જમીનો કેવી રીતના બને છે અને કયા કારણથી બને છે એ આપણે ડિટેલ જોઈએ. સૌપ્રથમ પહેલા તો જોઈએ કાંપની જમીન. કાંપની જમીનની અંદર મુખ્યત્વે બે ભાગમાં એને વહેંચી શકાય. એક તો ખદરની જમીન અને બાંગરની જમીન. બરાબર, એવા બે અલગ અલગ ભાગ, એના બે પ્રકાર, પેટા પ્રકાર પડે છે. તો જે ખદરની જમીન છે એ નદીના લાંબા સમયના નિક્ષેપણને કારણે થાય છે. પહેલા તો આપણે અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે કે નિક્ષેપણ એટલે શું. આપણે છઠ્ઠા ધોરણમાં આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો નિક્ષેપણ એટલે કે નદી પોતાની સાથે રેતી, પથ્થર, કાંકરા જેવા અવશેષો, ખડકોનું જે ધોવાણ થયેલા કટકાઓ છે, આ બધાને પોતાના પ્રવાહની સાથે આગળ વહાવી જાય છે અને એક જગ્યાએ જઈને એને ઢગલો કરે છે. એવું એક સાદી સીધી ભાષામાં કહી શકીએ આપણે. તો એટલે કે નિક્ષેપણ એ જે પ્રક્રિયા છે કે એક જગ્યાએ એ બધું ભેગું થાય અને એને આપણે નિક્ષેપણ કહીએ. બરાબર, આ વસ્તુ આ ડેફિનેશન સમજવી જરૂરી છે, તો જ તમને ખદર કે કાંપની જમીન શું છે એ તમને ખ્યાલ આવશે. એટલે આ જે પ્રક્રિયા છે કે નદી પોતાની સાથે જે કંઈ પણ રસડીને લાવે છે જે એક જગ્યાએ એ બધું એકત્રિત કરે છે એને આપણે નિક્ષેપણની પ્રક્રિયા કહીએ. તો જે નદીના નિક્ષેપણના કારણે બને છે, નવા નિક્ષેપણના કારણે, એને આપણે ખદર તરીકે ઓળખશું. એક એક માર્ક્સમાં તમે ખદર અને બાંગર એની વ્યાખ્યાઓ પણ પૂછાઈ શકે શોર્ટ ક્વેશ્ચનની અંદર. તો ખદર છે એ નદીના નિક્ષેપણને કારણે બને છે. અને બીજી વાત કરીએ બાંગર, તો બાંગર એટલે કે જૂના કાપ ધરાવતી જમીન જે તમે જુઓ તો એકબીજા ઉપર સ્થળ થાય છે. તો પહેલા એક જમીનનો આ કાપવાળી જમીન આખી હોય અને પછી એની ઉપર નિક્ષેપણ ફરીથી થાય અને એ નિક્ષેપણને કારણે જે બને એને ખદર તરીકે ઓળખીએ અને જૂના કાપ ધરાવતી જે જમીન છે એને આપણે બાંગર તરીકે ઓળખશું. તો આ બંને ડિફરન્સીસ ખ્યાલ આવી ગયા. કાપની જમીનના બે પેટા પ્રકાર પડે છે, ખદર અને બાંગર. ખદર છે એ નદીના નવા નિક્ષેપણને કારણે થાય છે, એની ઉપર આખો એક સ્તર બને છે. અને બાંગર છે એ જૂની કાપ ધરાવતી જે જમીન છે એની વાત છે. પૂરના મેદાનોથી બનેલી જમીન મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રોમાં હોય છે. ઓબ્વિયસલી એ વસ્તુ સમજી શકાય એવી છે કે નદી પોતાની સાથે જે પણ નિક્ષેપણ કરીને લાવે છે એના કારણે કાપની જમીન બને છે. એટલે એ જમીન ક્યાં હોય કે જે નદીઓ છે એના નજીકના વિસ્તારની અંદર જ હશે. એટલે એ જે જૂનો કાપ ધરાવતી જમીન છે એને આપણે બાંગર તરીકે ઓળખીએ છીએ. મોટાભાગે ચીકણી અને ઘેરા રંગની હોય છે કારણ કે એની ઉપર ઉપરા ઉપરી સ્તર બનતા જાય છે. બરાબર, નવા નવા નિક્ષેપણ થતા જાય છે એના કારણે એ જમીન કેવી બની જાય છે, ચીકણી અને ઘેરા રંગની બનતી જાય છે. કાપની જમીન દેશના ઘણા મોટો વિસ્તાર મૂકે છે. બરાબર, આપણે એ વખત પણ જે ઉત્તર ભારતની જે જમીનની વાત કરી હતી, ફળદ્રુપ જે મેદાન છે કે વિશ્વનું સૌથી મોટું કાપથી બનેલું મેદાન છે જે 2400 કિલોમીટર લાંબુ છે. વિશ્વમાં ક્યાંય પણ આટલું મોટું કાપથી બનેલું મેદાન જોવા મળતું નથી. તો એ 2400 કિલોમીટર લાંબુ મેદાન છે એટલે કે દેશનો બહુ મોટો ભાગ રોકે છે. અને સૌથી વધુ ઉપજાઉ જમીન પણ એ છે કારણ કે એની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરેની અંદર આ જમીનમાં આવેલી છે. પંજાબ છે 5 નદીઓનો ત્રિકોણ પ્રદેશ છે એટલા માટે ત્યાં આગળ ફળદ્રુપ જમીન છે અને ઘઉંનો ભંડાર કહેવાય છે કારણ કે ત્યાં આગળ સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે. હવે આગળ આપણે જોઈએ કાળી જમીન. કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. તમે નકશાની અંદર જોઈ શકો છો કાળી જમીન કઈ જગ્યાએ આવેલી છે. પહેલા તો આપણે કાપની જમીનની વાત કરીએ તો પેજ નંબર 111 પણ તમને જે નકશો આપવામાં આવ્યો છે એ નકશાની અંદર તમે જોઈ શકો છો કે જે આખો યલો કલર એટલે કે પંજાબથી લઈને છેક પૂર્વ સુધી તો જે આખો પટ્ટો છે એ બધી જ કાપની જમીન તરીકે ઓળખાય છે. જે પણ આ પીળો આખો પટ્ટો દેખાય છે તમને, બરાબર, આ બધી જ કાપની જમીન છે. અને અહીંયા આગળ જે પિંક કલર એટલે આ ગુલાબી વચ્ચે જે ઉચ્ચ પ્રદેશનો ભાગ કહી શકાય, બરાબર. તો આ ઉચ્ચ પ્રદેશનો જે ભાગ છે એને આપણે કાળી જમીન તરીકે ઓળખીએ છીએ એટલે કે એ ઉચ્ચ પ્રદેશની ભેટ છે એવું કહી શકાય. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો
કે ગુજરાતનો બહુ મોટો ભાગ એ કાળી જમીન રોકે છે. દેખાય છે ગુજરાતમાં પિંક કલરનું જે આખું કવર કરેલું દેખાય છે બરાબર. તો કાળી જમીન છે એ ગુજરાતનો મોટા ભાગ રોકે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ આ બધો જ પ્રદેશ જે છે એની અંદર કાળી જમીન આવેલી છે. આ કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આપણે પહેલાં જોયું આ જમીન ચીકણી હોય છે અને કસવાળી હોય છે. તો આવી જે જમીન ચીકણી અને કસવાળી જમીન હોય છે એની અંદર કપાસ બહુ સારા પ્રમાણમાં થાય છે, એટલે એને કપાસની કાળી જમીન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ બરાબર. અમુક જમીનની અંદર અમુક પાક વધારે સારા પ્રમાણમાં થતા હોય એટલે આપણે અન્ય પાકો લઈ શકીએ ખરા, પરંતુ એ અમુક પ્રકારની જમીનમાં અમુક પાક વધારે સારા થાય. જેમ કે કાપની જમીનની વાત કરીએ તો ત્યાં આગળ પંજાબની અંદર ઘઉં સારા પ્રમાણમાં થાય છે. ભારતની અંદર ઘણા બધા ક્ષેત્રોમાં ઘઉંનો પાક લેવામાં આવે છે, ઓલમોસ્ટ દરેક જગ્યાએ લેવામાં આવે છે કહી શકાય, પરંતુ છતાં પણ પંજાબની અંદર એનું ઉત્પાદન વધારે જોવા મળે છે. એવી રીતે કાળી જમીન છે એ કપાસ માટે બધી જ રીતની અનુકૂળતા ધરાવે છે. એટલે કાળી જમીનમાં કપાસ છે એ બહુ સારા પ્રમાણમાં ઉત્પાદન આપે છે, એટલે એને કપાસની કાળી જમીન પણ આપણે કહી શકીએ. અને એની અંદર લાંબા સમય સુધી કાળી જમીનની વિશેષતા શું છે કે એની અંદર ભેજ ધારણ કરવાની એટલે કે ભેજને સંગ્રહ કરવાની શક્તિ આ પ્રકારની જમીનની અંદર સૌથી વધુ જોવા મળે છે. અને એના કારણે જ એમાં કપાસનો ભાગ છે એ બહુ સારા પ્રમાણમાં લઈ શકાય છે. આ જમીન જે છે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે બરાબર. રૂપાંતરિત ખડકો આપણે ખડકોના પ્રકાર જોઈ કયા આગ્નેય ખડક છે, રૂપાંતરિત ખડક છે અને પ્રસ્તર ખડક છે. 3 ખડકોની આપણે આ આગળના જે ચેપ્ટરની અંદર વાત કરી. તો રૂપાંતરિત ખડક એટલે શું કે જે ખડકો ધારો કે ઘન સ્વરૂપે છે, એમાંથી અમુક ગરમીના કારણે બરાબર જે ભૂગર્ભની અંદર ગરમી રહેલી છે એના કારણે એ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં ધારણ કરે છે. ઘણી વખત પ્રવાહી સ્વરૂપમાંથી એ જમીન ઉપર આવીને ઠરી જાય છે બરાબર, અને પછી એ ઘન સ્વરૂપ ધારણ કરે છે. તો આવા જે ખડકો હોય છે એને રૂપાંતરિત ખડકો તરીકે આપણે ઓળખીએ. એટલા માટે કાળી જમીનને રૂપાંતરિત ખડકની જમીન પણ કહેવામાં આવે છે. કપાસના પાક માટે વધારે અનુકૂળ છે એટલે કપાસની કાળી જમીન તરીકે પણ એટલે ઓળખવામાં આવે છે. અને આ જમીનને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. હવે ત્રીજી વાત કરીએ તો રાતી જમીન. રાતી જમીન એટલે થોડીક લાલાશ પડતી જમીન એવું કહી શકાય. રાતી જમીન ઓછો ભાગ રોકે છે. તમે નકશાની અંદર પણ જોઈ શકો છો કે જે આ એકદમ ઈંટ જેવા કલરમાં જે છે આ બધી જ છે એ કઈ કહેવાય? રાતી જમીન કહેવાય. મોટાભાગે પૂર્વનો અને દક્ષિણમાં નીચેનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ભાગ આપણને દર્શાવે છે રાતી જમીનમાં બરાબર. દેખાય છે સૌને? એટલે કે આ પૂર્વનો આ બાજુ પૂર્વનો પણ મોટા ભાગનો એ આખો પ્રદેશ રોકે છે. પછી અહીંયા કોલકાતા સાઈડ આખું અને નીચે સાઉથનો જે ઉચ્ચ પ્રદેશ છે એ રોકે છે. બાકી અહીંયા આગળ પછી જેમ પશ્ચિમ બાજુ જતા જઈએ ત્યાં બહુ એકદમ પતલા પટ્ટાની અંદર આપણે એને જોઈ શકીએ છીએ. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ એની અંદર આ પ્રકારની ખાસ કરીને જમીન આપણને જોવા મળે છે. તો રાતી જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડક ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન જોવા મળે છે. આગ્નેય ખડક એટલે શું? જેમ અત્યારે આપણે રૂપાંતરિત ખડકની વાત કરી તો આગ્નેય ખડક એટલે શું? તો આગ્નેય ખડકનો મતલબ થાય કે પૃથ્વીના પેટાળમાં જે અગ્નિ રહેલો છે, જે ઉર્જા રહેલી છે, એના કારણે તેની અંદર આવેલા જે ખડકો છે એ ખડકો જ્યારે પીગળી અને મેઘમાં બનાવે છે બરાબર. તો એ ટૂંકમાં એ ખડક જ્યારે પીગળી જાય છે તો એ અને પછી અમુક સમય પછી એ ઠરે છે અને અમુક ખડકો બનાવે છે બરાબર. જેમ કે ગ્રેનાઇટ છે, આપણે આગળના ચેપ્ટરની અંદર જ વાત કરી. તો એ જે ગ્રેનાઇટ બને છે તો એ અગ્નિમાંથી બનતો હોય છે, એ ઉર્જામાંથી બનતો હોય છે, એટલે આપણે એને આગ્નેય ખડક કહીએ છીએ બરાબર. આગળના ચેપ્ટરમાં વાત કરી એ જ રીતે. તો રૂપાંતરિત રાતી જમીન છે રૂપાંતરિત અને આગ્નેય ખડકના જે ક્ષેત્રો છે એમાંથી બનેલી જોવા મળે છે. અને આગ્નેય ખડકના ક્ષેત્રોમાંથી બનેલું હોવાથી એને લોહ તત્વો અને અન્ય સેન્દ્રીય તત્વોને લીધે જમીનનો રંગ છે એ કેવો દેખાય છે? રાતો દેખાય છે.
તો આ કે ખાલી જગ્યામાં પૂછાય કે રાતી જમીનનો જે રંગ છે એ રાતો કેમ દેખાય છે, લાલાશ પડતો, આપણે જે ભેખારીઓ કલર કહીએ એ પ્રમાણેનું હોય. તો એ લોહ તત્વ અને એના અંદર આવેલા જે સેન્દ્રિય તત્વો છે એના લીધે એ જે જમીન છે એનો રંગ છે એ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ હોય છે અને ઊંચાઉ પણ હોય છે, એટલે કે ફળદ્રુપ પણ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ કેટલાક ભાગોમાં રાતની જમીન જોવા મળે છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક આ બધા સ્થળો યાદ રાખો, ક્યાંક તમને નકશાની અંદર પણ પૂછાઈ શકે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ એટલા પ્રદેશોની અંદર રાતની જમીન જોવા મળે છે. અને આ જમીન કેવી હોય છે? છિદ્રાળુ હોય છે, એટલે એની અંદર પાણી પણ બહુ સહેલાઈથી ઉતરી જાય એવા પ્રકારની છિદ્રાળુ હોય અને ઊંચાઈ પણ હોય છે. આપણે ગાંધીનગરની અંદર પણ આવી જમીન રાતની જમીન છે ક્યાંક આપણે જોઈ શકીએ છીએ. એ પછી જોઈએ પડખાવ જમીન અને લેટેરાઇટ જમીન. વધુ વરસાદના કારણે પડખાવ જમીન અને લેટેરાઇટ જમીન, વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામે, એટલે કે માની લો કે વધારે વરસાદ છે અને એના કારણે એ વરસાદની સાથે અમુક જે ફળદ્રુપ જમીન છે એના પોષક તત્વો વરસાદના પાણી સાથે વધીને આગળ જતા રહે છે અને ત્યાં જઈને એ જમીન એક નવી જમીનનું નિર્માણ કરે છે. તો એવી જે જમીન છે એને પડખાવ જમીન અથવા લેટેરાઇટ જમીન તરીકે ઓળખાય છે. આપણે અંદર નકશાની અંદર જોઈશું કે પડખાવ અને લેટેરાઇટ જમીન કઈ જગ્યાએ છે ભારતની અંદર. તો જે તમને આ ગ્રીન કલરનું જે પણ નાની પટ્ટી અહીંયા દેખાય છે, ગોવા, કેરેલા, બરાબર, કેરેલા સુધી આખું કેરેલા છે એ પડખાવ જમીન. પછી સાઉથની અંદર ક્યાંક ક્યાંક તમને એ પડખાવ જમીન જોવા મળે છે. અને અહીંયા ઉપરની સાઈડ પણ તમને જમીન રાજસ્થાનથી થોડુંક આગળ, બરાબર, એ જમીન જોવા મળે છે. અને અહીંયા પૂર્વની સાઈડમાં પણ એવા પ્રકારની જમીન જોવા મળે છે. તો ખાસ કરીને કહી શકાય કે કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના ઘણા એવા ભાગો છે કે જેને આપણે આ પ્રકારની જમીન કહી શકીએ, પડખાવ જમીન અને લેટેરાઇટ. વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામે આ પ્રકારની જમીન છે તૈયાર થાય છે અને પડખાવ જમીન કહે છે. પથ્થરોના ધોવાણથી જમીનનો રાતો રંગ બને છે. ઘણી વખત પર્વતીય અથવા ઊંચા ઢોળાવવાળો જે પ્રદેશ હોય એમાં વરસાદના પાણીની સાથે એ જમીન છે એ ધોવાઈ જતી હોય છે અને એ જમીનનો એ જે પથ્થર છે એના ધોવાણનો રંગ પણ નીચે જ્યારે જમીનનું નિર્માણ થાય છે ત્યારે એનો રંગ છે થોડો રાતા જેવો લાગે છે. તો આવી જમીનને પડખાવ અથવા લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીનનો રંગ લાલ બને છે અને આવી જમીન છે એ ઓછી ફળદ્રુપતા ધરાવતી હોય છે, કારણ કે એ ખરેખર ઓરિજિનલ રીતે જમીન છે એ ફળદ્રુપતા ધરાવતી નથી, પરંતુ બીજી કોઈ જમીનમાં વરસાદના પાણીને કારણે જે એ જમીનનું ધોવાણ થાય છે અને એ આખું જે જમીનનું ધોવાણ થાય છે એની સાથે પોષક તત્વો આવેલા હોય છે. એટલા માટે એ જમીન પોતે ફળદ્રુપતા ધરાવતી નથી, પરંતુ એવું કહી શકાય કે ઉછીની લીધેલી ફળદ્રુપતા છે, બરાબર. એટલે આવી જમીન છે એ બહુ ફળદ્રુપ પાકનું ઉત્પાદન આપી શકતી નથી. આપણે જોયું કે કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના મોટાભાગના જે ભાગો છે એની અંદર આવા પ્રકારની જમીન આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ પર્વતીય જમીન. તો જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. જંગલોની અંદર તમે ખાસ કરીને જુઓ તો જંગલોની અંદર જે પાંદડા હોય છે, પાનખરમાં જે પાંદડા પડે છે અને એ પાનખર આખી જમીન છે એ પાંદડાથી ઢંકાઈ જાય છે, બરાબર. અને ઘણી વખત વર્ષમાં 2 વખત પણ પાનખર ઋતુ અનુભવાય છે. તો આ પાંદડા છે એ જમીન સાથે ભળીને એક આખી જૈવિક પ્રક્રિયા બનાવે છે. એ સળવાથી જમીન છે એ જૈવિક પ્રક્રિયા પોષક તત્વો મેળવે છે અને એટલા માટે આવા પ્રકારની જે જમીન હોય છે એમાં જૈવિક દ્રવ્યો અથવા ઘણા નાના જીવજંતુઓ હોય છે
કે એમના મૃતદેહો પણ જમીનની અંદર ભળી જાય છે. એટલે એટલા માટે આવી જે જમીન છે એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. અને જમીન ઓછી કસવાળી હોય છે ને અપરિપક્વ હોય છે એવું કહી શકાય. બરાબર, એ એકદમ પરિપક્વ જમીન હોતી નથી. એની અંદર આપણે બધા પ્રકારના પાકોનું ઉત્પાદન આપણે લઈ શકતા નથી. હવે આગળ વાત કરીએ. એ આવી જે જમીન છે પર્વતીય જમીન એ ક્યાં ક્યાં જોવા મળે છે? મેઘાલય, હિમાચલ પ્રદેશ, પૂર્વની આખી જે પર્વતની શ્રેણી છે ત્યાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર, એટલે કે જ્યાં જ્યાં પહાડી પ્રદેશ છે ત્યાં આપણે અમુક પ્રકારની જમીન જોઈ શકીએ છીએ. પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીએ 3 પ્રકારની જમીન. તો 3 પ્રકારની જમીન, આ જમીન શુષ્ક હોય છે, અર્ધ શુષ્ક વિસ્તારમાં, સંપૂર્ણ શુષ્ક હોય છે કે જ્યાં તમે કશું જ ના ઉગાડી શકો. બરાબર, એટલી રેતાળ જમીન હોય છે કે ત્યાં આગળ કંઈ પણ કોઈ પણ છોડને તમે ઉગાડી ના શકો એવી શુષ્ક હોય છે. ક્યાંક 2 પ્રકારની જોઈ શકાય કે ક્યાંક છે અર્ધ શુષ્ક પ્રકારની જમીન પણ હોય છે કે જ્યાં આગળ થોડું ઘણો ભેજ એ જમીનની અંદર વસ હોય અને જેથી એ જમીનની અંદર આપણે અમુક કાંટાવાળી વનસ્પતિઓ જે છે એને આપણે એની અંદર ઉગાડી શકીએ છીએ. એટલે ક્યાંક ક્યાંક એ શુષ્ક અથવા અર્ધ શુષ્ક એવા બંને પ્રકારના જોઈ શકાય છે. આવી જે જમીન છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા, બરાબર, રણ પ્રદેશો હોવાથી એની અંદર ક્ષાર કણોનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. અને જૈવિક પદાર્થો એટલે કે ત્યાં આપણે જોયું કે જૈવિક પદાર્થો કેવી રીતે પ્રાપ્ત થાય કે ક્યાંક જંગલો હોય, જીવજંતુઓ હોય, પણ પાણીની અછતના કારણે તો આવા પ્રકારની જમીનમાં જૈવિક દ્રવ્યો પણ જોવા ના મળે કારણ કે જીવજંતુઓનું પ્રમાણ પણ બહુ ઓછું હોય. બરાબર, અને જે પાંદડાઓના જૈવિક પ્રક્રિયાથી જે જૈવિક પોષણ તત્વો જમીનને મળવા જોઈએ એ પણ ના હોય. એટલે એમની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. અને સિંચાઈની સગવડ હોય તો આ પ્રકારની જે ખેતી છે એની અંદર પાક લઈ શકાય અથવા ખેતી છે એ કરી શકાય છે. આમ આપણે આખા ચેપ્ટરની અંદર જોયું કે ભારત એ આબોહવાની એટલી બધી વિશિષ્ટતા ધરાવે છે. બરાબર, એના કારણે જમીનોના પ્રકાર પણ અલગ અલગ જોવા મળે છે અને દરેક જગ્યાએ અલગ અલગ પાકો પણ આપણે લઈ શકીએ છીએ. તો આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આપણું અહીંયા પૂરું થાય છે. બરાબર, અને આની અંદર જે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જમીનના ભાગ પડે છે, ભારતની જમીનના ભાગ પડે છે જે આપણે 5 શરૂઆતમાં જોયા એની એ ખાસ એક આઈએમપી પ્રશ્ન તરીકે લઈ શકાય. 5 જે ભાગો આપણે જોયા, રણ પ્રદેશ છે, પર્વતીય પ્રદેશ છે, ફળદ્રુપ મેદાનો છે, તટીય પ્રદેશો છે, દ્વીપકલ્પીય પ્રદેશો છે, આ 5 એ આઈએમપી પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. આ ઉપરાંત આ જ ક્વેશ્ચન આજે આપણે જોયું તો જમીનના પ્રકારો એ પણ એક આઈએમપી ક્વેશ્ચન તરીકે લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે. અને આ ઉપરાંત 10માની અંદર પણ આ જ વસ્તુ આગળ ડિટેલમાં આવશે. જમીનોના પ્રકાર એક આખું ચેપ્ટર જ આવશે જેની અંદર આ બેઝિક અત્યારે ફાવશે તો પછી એને ડિટેલમાં તમે આગળ લખી શકો.